તો એના પછી આવે છે આપણું સ્વાધ્યાય 13.3. સ્વાધ્યાય 13.3 ની અંદર સવાલ નંબર 1. તો જોઈએ સવાલ નંબર 1 શું આપેલો છે. તો સવાલ નંબર 1 ની અંદર કંઈક એવું આપેલું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે અને આ માહિતીનો મધ્યસ્થ શોધવાનો આપણને કીધો છે. હવે અહીંયા ટેક્સ્ટબુક ની અંદર જે સવાલ આપેલો છે ત્યાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાની છે. પણ અહીંયા આપણે 13.3 ની અંદર જેટલા પણ દાખલા આપ્યા છે ત્યાં ખાલી શું શોધીશું? મધ્યસ્થ જ શોધીશું. મધ્યસ્થ શોધવા માટે આ જે માહિતી આપણને આપેલી છે એની અંદર સૌથી પહેલા તમારે શોધવી પડશે એ થશે તમારી સંચયી આવૃત્તિ. શેની કિંમત શોધવી પડશે? તમારે સંચયી આવૃત્તિની કિંમત તમારે સૌથી પહેલા શોધવી પડશે. હવે સંચયી આવૃત્તિની કિંમત કઈ રીતે શોધવાની? તો અહીંયા માહિતીની અંદર આપણને આવૃત્તિ જે આપેલી હોય તો અહીંયા ગ્રાહકોની સંખ્યા એ આપણા માટે શું થશે? આવૃત્તિ થશે. આવૃત્તિ જે આપેલી હોય એના અંદર પહેલી જે કિંમત હોય એ એમના એમ લખાય. તો અહીંયા પહેલી કિંમત કઈ છે? 4. તો અહીંયા શું લખાશે? 4. એના પછી તમારે બીજી કિંમત શોધવા માટે શું કરવાનું? તો બીજી કિંમત શોધવા માટે તમારે કરવાનો ક્રોસ સરવાળો. કઈ રીતે? 4 + 5 કેટલા થશે? 9. તો અહીંયા કઈ કિંમત આવશે? 9. તે જ રીતે 9 + 13 કેટલા થશે? 22. તો અહીંયા આવશે 22. 22 + 20 કેટલા થશે? 42. તો અહીંયા કેટલા આવશે? 42. 42 + 14 કેટલા થશે? 56. તો અહીંયા આવશે 56. 56 + 8 કેટલા થાય? 64. તો અહીંયા કેટલા આવશે? 64. 64 + 4 કેટલા થશે? 68. તો અહીંયા છેલ્લી સંચયી આવૃત્તિ આપણને કેટલી મળી? 68. હવે તમારે મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થનું સૂત્ર ખબર હોવી જોઈએ. મધ્યસ્થને આપણે લખીએ છીએ કેપિટલ M થી. શેનાથી લખીએ છીએ? કેપિટલ M થી. તો કેપિટલ M બરાબર એનું સૂત્ર થાય n વત્તા કૌંસમાં n/2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર. સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર વગર તો કઈ થશે નહીં. હવે અહીંયા સૌથી પહેલા તમારે સૂત્રમાં કઈ કિંમત શોધવી પડશે? તો તમારે શોધવી પડશે n/2 ની કિંમત. કઈ કિંમત શોધવાની? n/2 ની કિંમત. હવે n શું હોય? તો n જે હોય એ આવૃત્તિ જે આપેલી હોય આવૃત્તિનો કુલ સરવાળો, એને આપણે શું કહીશું? n ની કિંમત. તો અહીંયા આપણે જે સંચયી આવૃત્તિમાં છેલ્લી કિંમત શોધી એને શું કહી શકીએ? આપણે n ની કિંમત કહી શકીએ. કારણ કે આપણે શું કર્યો? આવૃત્તિનો સરવાળો જ કર્યો હતો. તો અહીંયા સંચયી આવૃત્તિની અંદર છેલ્લી જે કિંમત આવશે એ કિંમત તમારી કઈ થશે? n ની કિંમત થશે. તો આ થઈ ગઈ તમારી n ની કિંમત. n ની કિંમત અહીંયા મૂકી દઈએ તો જવાબ શું મળશે? n/2 એટલે કે 68/2 કેટલા થઈ જશે? 34. હવે સૌથી પહેલા n/2 ની કિંમત કેમ શોધવાની? કારણ કે એના પછી જ તમે આગળ બધી કિંમતો શોધી શકશો. કઈ રીતે? તો n/2 ની જે કિંમત મળશે એ કેટલી મળી આપણને? અહીંયા 34. તો એના કરતા મોટી કિંમત તમારે જોવાની સંચયી આવૃત્તિમાં. n/2 જે મળશે એના કરતા મોટી કિંમત તમારે જોવાની સંચયી આવૃત્તિમાં. n/2 કેટલા મળ્યા? કે 34. 34 કરતા મોટી કિંમત અહીંયા કઈ થાય? તો 34 કરતા મોટી કિંમત અહીંયા થશે 42. તો એને તમારે શું કરી દેવાની? સર્કલ. હવે આ જે સર્કલ કરેલી કિંમત હોય એના ઉપરવાળી જે કિંમત હોય એ આપણા માટે શેની કિંમત થશે? સૂત્રની અંદર જે CF આપેલો છે એ CF ની કિંમત થશે. CF એટલે શું હોય? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, જેને આપણે ગુજરાતીમાં કહીએ સંચયી આવૃત્તિ. CF ની કિંમત કઈ રીતે શોધવાની? n/2 કરતા સંચયી આવૃત્તિમાં મોટી કિંમત શોધવાની. એ મોટી કિંમતની ઉપરની જે કિંમત હોય એને આપણે શું કહીએ? CF ની કિંમત. એના પછી તમારે શોધવાની F ની કિંમત.
તો આપણે જે સર્કલ કરેલી કિંમત હોય એની જે આવૃત્તિ હોય એ આપણા માટે કઈ કિંમત થાય? તો કે f ની કિંમત થાય. અને f જે હોય એની અધસીમા એટલે કે નાનો જે વર્ગ અંતરાલ હોય એને આપણે શું કહીશું? l કહીશું. અને s તો આપણને ખબર જ છે, h શું હોય? વર્ગ લંબાઈ. અહીંયા બધાનો તફાવત કેટલો આપેલો છે? 20 20 નો. તો વર્ગ લંબાઈ અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે? 20. તો બધી કિંમતો મળી ગઈ. કિંમત સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ. તો સૌથી પહેલા લખીએ l ની કિંમત. l ની કિંમત કેટલી મળી હતી આપણને? 125. તો અહીંયા શું આવી જશે? 125 વત્તા કૌંસમાં n ભાગ્યા 2 એની જગ્યાએ શું આવશે? 34. તો અહીંયા લખી દઈએ 34 માઈનસ cf. cf ની કિંમત કેટલી હતી? 22. તો અહીંયા લખી દઈએ 22 ભાગ્યા f. f ની કિંમત કેટલી હતી? 20. તો અહીંયા આવી જશે 20 ગુણ્યા h. h એટલે તફાવત. તફાવત બધાનો કેટલો હતો? 20 20 નો. તો ત્યાં શું આવશે? 20. તો 20 20 અહીંયા ગુણાકાર ભાગાકારમાં ઉડી જાય. તો 125 વત્તા 34 માંથી તમે 22 બાદ કરશો તો કેટલા વધશે? 12. તો 125 વત્તા 12 કેટલા થઈ જશે? 137. કેટલા થઈ જશે? 137. તો અહીંયા આ જે માહિતી આપણને આપેલી હતી એ માહિતીનો મધ્યસ્થ આપણને કેટલો મળ્યો? 137 મળ્યો, જે આપણને શોધવાનો કીધો હતો. તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 2. તો સવાલ નંબર 2 કંઈક આવો આપેલો છે: જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ કેટલો આપેલો છે? 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. હવે આ જે સવાલ છે એ 4 માર્ક્સની અંદર મોસ્ટ IMP સવાલ છે, જ્યાં તમારે આવૃત્તિની અંદર બે ખૂટતી આવૃત્તિ એટલે કે x અને y ની કિંમત શોધવાની છે. અહીંયા આ જે માહિતી છે એ માહિતીનો મધ્યસ્થ તમને આપેલો છે 28.5. તો અહીંયા આપણે જે રીતે બાકીના દાખલા ગણતા હોઈએ તે જ રીતે આ દાખલો ગણવાનો. સૌથી પહેલા માહિતી જોઈએ. તો માહિતી કઈ રીતે આપણને આપેલી છે? તો માહિતીની અંદર આપણને વર્ગ અંતરાલ આપેલો છે 0 થી 10, 10 થી 20 એ રીતે માહિતી આપેલી છે. એના પછી આપેલી છે એના પ્રમાણે આપણને આવૃત્તિ 5x 20 15 y 5. એનું ટોટલ કેટલું આપેલું છે આપણને? 60. હવે સૌથી પહેલા મધ્યસ્થના દાખલામાં તમારે શું શોધવાનું આવશે? તમારે શોધવાની આવશે સંચયી આવૃત્તિ. હવે સંચયી આવૃત્તિ શોધવાની કઈ રીતે? તો પહેલી જે કિંમત હશે એ m ના m આવશે. તો અહીંયા 5 હતી પહેલી કિંમત, તો અહીંયા શું આવશે? 5 આવશે. પછી તમારે શું કરવાનો? ક્રોસ સરવાળો. કઈ રીતે? તો 5 + x શું થશે? 5 + x થશે. 5x નહીં થાય, ધ્યાન રાખવાનું. 5 + x શું થાય? 5 + x થાય, 5x ના થાય. 5 + 20 કેટલા થઈ જશે? 25 + x તો હતા જ, તો એ તો m ના m આવશે. 25 + 15 કેટલા થઈ જશે? 40. તો 40 + x. 40 + x વત્તા શું આવી જશે? y. તો 40 + x + y. અને એના પછી 40 + 5 કેટલા થઈ જશે? 45. તો 45 + x + y. હવે મધ્યસ્થનું સૂત્ર લખી દઈએ આપણે. તો આપણને ખબર છે મધ્યસ્થનું સૂત્ર, મધ્યસ્થ m = l વત્તા કૌંસમાં n ભાગ્યા 2 માઈનસ cf ભાગ્યા f ગુણ્યા h. આ મધ્યસ્થનું સૂત્ર. હવે સૂત્રની અંદર આપણને જેટલી વસ્તુ જોઈતી હોય એ વસ્તુ શોધી લેવાની. તો મધ્યસ્થના દાખલામાં સૌથી પહેલા તમારે કિંમત શોધવાની n/2 ની. કઈ કિંમત શોધવાની? n/2. તો સૌથી પહેલા આપણે શોધી લઈએ n/2. તો હવે n શું હોય? તો આવૃત્તિનો જે સરવાળો હોય એને આપણે શું કહીએ? n ની કિંમત. તો અહીંયા જુઓ, માહિતીની અંદર આવૃત્તિનો સરવાળો કેટલો આપેલો છે આપણને? 60. તો n ની કિંમત આપણી કેટલી થઈ જશે? 60. તો
તો 60 ભાગ્યા 2 એટલે કેટલા થશે 30. તો n ભાગ્યા 2 ની કિંમત આપણને કેટલી મળી ગઈ 30. હવે સૌથી પહેલા n ભાગ્યા 2 ની કિંમત કેમ શોધવાની? કારણ કે એના પછી જ તમે બાકીની કિંમતો નક્કી કરી શકશો. કઈ રીતે? તો n ભાગ્યા 2 ની જે કિંમત મળી હોય એના કરતા મોટી કિંમત તમારે સંચયી આવૃત્તિની અંદર જોવાની. તો હવે આપણે અહીંયા કન્ફ્યુઝ થઈ જઈએ, કારણ કે x અને y એ કેવી ટર્મ છે? મિસિંગ ટર્મ, એટલે ખૂટતી આવૃત્તિ આપણને ખબર નથી. તો અહીંયા 30 કરતા મોટી કિંમત આપણે 25 x એ લઈ શકીએ અને 40 x એ લઈ શકીએ. તો આ બંનેમાંથી કઈ કિંમત આપણે લેવાની? તો જ્યારે પણ ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે તમને મધ્યસ્થ તો આપેલો જ હશે. મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે? 28.5. તો 28.5 એ વર્ગ અંતરાલમાં ક્યાં આવશે? તો આપણે જોઈએ કે 28.5 એ વર્ગ અંતરાલમાં આવશે 20 અને 30 ની વચ્ચે. એનો મતલબ એ થયો કે અહીંયા આ દાખલાની અંદર મધ્યસ્થ જે આપેલો હોય 28.5 આપેલો, તો 20 અને 30 ની વચ્ચે આવશે. એટલે કે એની જે આવૃત્તિ હશે એ આપણા માટે કઈ કિંમત થશે? f ની કિંમત થશે. હવે આપણને ખબર છે કે f જે હોય એમાં અધસીમા, એને શું કહીશું આપણે? l. તો f ની અધસીમા એટલે કઈ થશે? 20. તો અહીંયા l ની કિંમત કેટલી થઈ જશે? 20. એના પછી કઈ કિંમત શોધવાની? cf ની કિંમત. cf એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એ કઈ રીતે શોધવાની? તો તમને જે f મળ્યો હોય એની જે સંચયી આવૃત્તિ હોય એના ઉપરવાળી જે સંચયી આવૃત્તિ હોય એ આપણા માટે કઈ કિંમત થાય? તો એ આપણા માટે થાય cf ની કિંમત. ધ્યાન રાખવાનું, આવૃત્તિ જે મળી હોય એના ઉપરવાળી સંચયી આવૃત્તિ આપણા માટે કઈ કિંમત થાય? cf ની. અને આપણને ખબર છે કે h એટલે શું હોય? વર્ગ લંબાઈ એટલે કે તફાવત. બધામાં તફાવત કેટલો આપેલો છે? 10 10 નો. તો અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે આપણા માટે? 10. તો બધી કિંમતો આપણને મળી ગઈ. સૂત્રમાં મૂકી દઈએ અને સાદુરૂપ આપીશું તો આપણને જવાબ પણ મળી જશે. ચલો જોઈએ. સૌથી પહેલા તો m શું હતો? મધ્યસ્થ. મધ્યસ્થની કિંમત આપણને આપેલી છે. તો અહીંયા આપણે m ની જગ્યાએ શું લખી શકીએ? 28.5 લખી શકાય. બરાબર. l ની કિંમત કેટલી મળી હતી આપણને? 20. તો l ની જગ્યાએ શું આવી જશે? 20 વત્તા કૌંસમાં n ભાગ્યા 2. n ભાગ્યા 2 ની કિંમત કેટલી હતી? 30. તો n ભાગ્યા 2 ની જગ્યાએ શું આવી જશે? 30 માઈનસ કૌંસમાં cf ની કિંમત કેટલી હતી? 5 x. તો અહીંયા શું આવશે? 5 x. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા તમારે કૌંસ કમ્પલસરી કરવો પડશે. જો કમ્પલસરી કૌંસ ના કરો તો તમે શું લખી દેશો? -5 x. તો એનો જવાબ એ ના થાય, કારણ કે જ્યારે અહીંયા કૌંસ ઓપન કરશો ત્યારે શું થશે? 5 માં પણ માઈનસ લાગશે અને x માં પણ માઈનસની નિશાની લાગશે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. f ની કિંમત કેટલી હતી? 20. તો ભાગાકારમાં શું આવી જશે? 20 આવી જશે. અને ગુણ્યા h એટલે તફાવત કેટલો હતો? 10 10 નો. તો h ની જગ્યાએ શું આવી જશે? 10. આ 20 આ બાજુ પ્લસ સામે જશે તો માઈનસ. તો લખી શકાય આ રીતે 28.5 માઈનસ 20 બરાબર આ 0 0 કેન્સલ. અહીંયા કૌંસ ખોલી દઈએ તો 30 આ માઈનસ બંનેમાં આવી જશે. તો -5 x ભાગ્યા 2 લખી શકાય. થોડુંક સાદુરૂપ આપી દઈએ તો 28.5 માંથી 20 માઈનસ થશે તો કેટલા વધશે? તો કે વધશે 8.5. બે આ સાઈડ ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. બરાબર. 30 માંથી 5 જશે તો કેટલા વધશે? 25 x. તો 8.5 ના ડબલ, 8 ના ડબલ કેટલા થાય? 16. 0.5 ના ડબલ કેટલા થાય? 1. તો 16 ને 1 કેટલા થઈ જશે? 17. તો અહીંયા શું આવી જશે? 17 બરાબર 25 x. હવે અહીંયા માઈનસ x છે, એને આપણે આ બાજુ લઈ લઈએ તો એ શું થઈ જાય? પ્લસ x થઈ જાય. અને આ પ્લસ 17 સામે જતા રહે તો એ શું થઈ જશે? -17. તો 25 - 17.
તો x ની કિંમત અહીંયા કેટલી થઈ જશે? 25 માંથી 17 બાદ કરશો તો જવાબ તમારો કેટલો આવશે? 8. તો x ની કિંમત જે શોધવાની હતી અહીંયા એ આપણને કેટલી મળી ગઈ? x ની કિંમત આપણને મળી ગઈ 8. હવે x ની કિંમત તો મળી ગઈ 8, પણ બીજી કિંમતે આપણે અહીંયા શોધવાની. કઈ કિંમત? તો કે y ની કિંમત. એ કઈ રીતે શોધવાની? તો y ની કિંમત શોધવા માટે તમારે ઉપયોગમાં લેવામાં આવશે આ n ની કિંમત. હવે આપણને ખબર છે કે આવૃત્તિનો સરવાળો જે હોય એટલે કે આ જે કિંમત હશે એ આપણા માટે કઈ કિંમત હશે? n ની કિંમત હશે. અને તે જ રીતે સંચયી આવૃત્તિની છેલ્લી જે કિંમત હોય કુલ, એ પણ આપણા માટે કઈ કિંમત હોય? n ની કિંમત હોય. તો આ બંને n ની કિંમતો થશે. જો આ બંને n ની કિંમતો હોય તો આ બંને કિંમતોને આપણે સરખાઈ શકીએ. તો કે હા, સરખાઈ શકીએ. તો આપણે લખી શકીએ કે 45 + x + y બરાબર શું લખી શકાય? 60 લખી શકાય. આ 45 આ બાજુ પ્લસ સામે જાય તો શું થઈ જાય? તો કે માઈનસ થઈ જાય. તો x + y બરાબર 60 - 45. x + y બરાબર 60 માંથી 45 બાદ થશે તો કેટલા વધશે? તો કે 15 વધશે. હવે આપણી પાસે x ની કિંમત તો છે જ. કેટલી છે? 8. તો x ની કિંમત અહીંયા મૂકી દઈએ તો y મળી જાય. તો x ની જગ્યાએ જો આપણે 8 લખી દઈએ તો 8 + y બરાબર શું લખી શકાય? તો કે 15 લખી શકાય. 8 આ બાજુ પ્લસ સામે જાય તો માઈનસ. તો y બરાબર 15 - 8. તો y બરાબર શું થઈ જશે આપણા માટે? 15 માંથી 8 બાદ કરશો તો કેટલા વધશે? તો કે 7 વધશે. તો y ની કિંમત જે અહીંયા શોધવાની હતી એ આપણને કેટલી મળી ગઈ? 7. તો આ પ્રમાણે તમે x અને y એટલે કે ખૂટતી આવૃત્તિનો દાખલો ગણી શકો છો. હવે આ જે દાખલો છે 4 માર્ક્સ ની અંદર મોસ્ટ IMP દાખલો છે અને આ પ્રમાણે તમારે ત્યાં ગણતરી કરવાની હોય છે. તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 3. તો સવાલ નંબર 3 કંઈક આવો આપેલો છે કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી કેવી હોય? ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય. તો આ જે માહિતી આપણને આપેલી છે એ માહિતીનો આપણને શું શોધવાનો કીધો છે? મધ્યસ્થ ઉંમરનો શોધવાનો કીધો છે. હવે અહીંયા આપણે ટેબલની અંદર ધ્યાનથી જોઈએ તો આ સવાલ પરીક્ષા માટે, સ્કૂલની એક્ઝામ માટે 4 માર્ક્સમાં IMP સવાલ છે. કઈ રીતે? તો અહીંયા જે ઉંમરની માહિતી છે એ હંમેશા આપણને ખબર છે કે મધ્યસ્થ જ્યારે શોધવાનો હોય ત્યારે શેમાં આપેલી હોવી જોઈએ? વર્ગ અંતરાલની અંદર આપેલી હોવી જોઈએ. અંતરાલમાં બે વસ્તુ હોય, અધઃ સીમા હોય અને ઉર્ધ્વ સીમા હોય. પણ અહીંયા બે કિંમતો આપેલી નથી. પરંતુ અહીંયા માહિતી આપણને કઈ રીતે આપેલી છે? તો ઉંમરની જે માહિતી છે એ 20 થી ઓછી, એના પછી 25 થી ઓછી, એ પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે. તો અહીંયા સૌથી પહેલા તો તમારે વર્ગ અંતરાલમાં કઈ કિંમત આવશે એ શોધવી પડશે. હવે અહીંયા જુઓ કે 20 થી ઓછી એટલે કે આમાં ઉર્ધ્વ સીમા કઈ થશે? એટલે કે મોટી કિંમત કઈ થશે? અંતરાલમાં 20 થશે. હવે 20 અને આની મોટી કિંમત કઈ છે? અહીંયા 25. બીજાની મોટી કિંમત કઈ છે? 25. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? 5 નો. તો એનો મતલબ એ થયો કે 20 કરતા ઓછી, તો અહીંયા કઈ કિંમત હોવી જોઈએ? 15. 15 થી 20 ની વચ્ચે. પછી આવશે 20 થી 25 ની વચ્ચે. એ જ રીતે 25 થી 30 ની વચ્ચે, 30 થી 35 ની વચ્ચે, 35 થી 40 ની વચ્ચે, 40 થી 45 ની વચ્ચે, 45 થી 50 ની વચ્ચે, 50 થી 55 ની વચ્ચે અને 55 થી 60 ની વચ્ચે. આ થયો આપણો વર્ગ અંતરાલ. ટૂંકમાં તમારે શું કરવાનું?
બે કિંમતો જે આપેલી હોય એનો તફાવત જે હોય, જો ઓછી હોય તો બાદ કરતું જવાનું, વધારે હોય તો ઉમેરતા જવાનું. તો તમને શું મળી જશે? ત્યાં તમને વર્ગ અંતરાલ મળી જશે. હવે આ સવાલ પરીક્ષા માટે કેમ IMP? કારણ કે અહીંયા આપણને માહિતી આપેલી છે કે પોલિસી ધારકોની સંખ્યા. તો સામાન્ય રીતે આપણે શું કહીએ કે બીજું જે ટેબલ આપ્યું હોય એને શું લઈ લઈએ? આપણે આવૃત્તિ લઈ લઈએ. પણ અહીંયા ધ્યાનથી સવાલ વાંચવાનો. એકવાર જલ્દીમાં તમે શું કરશો? સવાલ વાંચ્યા વગર જ મધ્યસ્થ શોધવાનો. તો આ થઈ ગઈ આપણી આવૃત્તિ. શોધી નાખો સંચયી આવૃત્તિ અને જવાબ આવી જાય. પણ અહીંયા એવું થશે નહીં, કારણ કે સવાલની અંદર આપણને શું આપેલું છે કે પોલિસી ધારકોની સંખ્યા કેટલી છે? તો કે 100. તો અહીંયા પોલિસી ધારકોની સંખ્યા આપણે જોઈએ તો અહીંયા જુઓ છેલ્લું ટોટલ શું થાય? 100. તો આપણને ખબર છે કે આપણે જો સંચયી આવૃત્તિ શોધીએ કોઈ પણ દાખલા માટે તો એનું પણ ટોટલ શું થાય? નીચેનું જે હોય એ શું થાય? જે આપણને n આપેલો હોય એ જ એનું ટોટલ થાય. એનો મતલબ એ થયો કે આ કઈ કિંમત થશે? n ની કિંમત. એનો મતલબ આ આપણી આવૃત્તિ નહીં હોય તો આ આપણી કઈ કિંમત હશે? તો આ હશે આપણી સંચયી આવૃત્તિ એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF ની કિંમત. આ થશે આપણી સંચયી આવૃત્તિની માહિતી. તો આ દાખલો એટલા માટે જ IMP કારણ કે આ તમને આપેલી છે સંચયી આવૃત્તિ, અને સંચયી આવૃત્તિ ઉપરથી તમારે શું શોધવાની હશે? અહીંયા આવૃત્તિ શોધવાની થશે. બાકીના બધા દાખલામાં શું આપેલું હશે? આવૃત્તિ આપેલી હશે, એના ઉપરથી આપણે સંચયી આવૃત્તિ શોધીએ. જ્યારે આ દાખલાની અંદર સંચયી આવૃત્તિ આપેલી છે અને એના ઉપરથી તમારે શું શોધવી પડશે? સૌથી પહેલા તો આવૃત્તિ શોધવી પડશે. તો સંચયી આવૃત્તિ શોધવા માટે આપણે શું કરીએ? સરવાળો. તો અહીંયા શું કરવાની આવશે? બાદબાકી. પહેલી જે સંખ્યા હશે એ તો એમને એમ લખી દેવાની. તો 2 ની જગ્યાએ શું આવશે? 2. હવે આમ બાદબાકી, ક્રોસ બાદબાકી નહીં કરવાની. તમારે બાદબાકી કઈ રીતે કરવાની? ઉપર નીચેની સંચયી આવૃત્તિની બાદબાકી કરવાની. તો 6 માંથી 2 બાદ થશે તો કેટલા વધશે? તો કે વધશે 4. 24 માંથી જો 6 બાદ થાય તો કેટલા વધશે? તો કે વધશે 18. 45 માંથી 24 બાદ થાય તો કેટલા વધશે? 21. તો અહીંયા શું આવશે? 21. 78 માંથી 45 તમે બાદ કરશો તો શું મળશે તમને? 33. કેટલા મળશે? 33. 89 માંથી 78 બાદ કરશો તો કેટલા મળશે તમને? તો કે તમને મળશે 11. 92 માંથી તમે 89 બાદ કરશો તો કેટલા મળશે? તો કે મળશે 3. 98 માંથી 92 બાદ કરશો તો કેટલા મળશે? 6. અને 100 માંથી 98 બાદ કરશો તો કેટલા મળશે? 2. તો આ થઈ ગઈ આપણી આવૃત્તિ. હવે તમારે ચેક કરવું હોય કે આપણે જે આવૃત્તિ શોધી એ સાચી છે કે ખોટી. તો જુઓ, જો ક્રોસ સરવાળો કરતો જવાનો. 4 ને 2 કેટલા થશે? 6. 18 ને 6 24. 21 ને 24 45. 33 ને 45 78. 11 ને 78 89. 89 ને 3 92. 92 ને 6 98. અને 98 ને 2 કેટલા થઈ ગયા? 100. થઈ ગયો ક્રોસ સરવાળો. તો હંમેશા યાદ રાખવાનું, જ્યારે સંચયી આવૃત્તિ આપેલી હોય અને એના ઉપરથી તમારે શું શોધવાની કીધેલી હોય? આવૃત્તિ શોધવાની કીધેલી હોય, ત્યારે બે ક્રમશઃ સંચયી આવૃત્તિની તમારે શું કરવાની થશે? બાદબાકી કરવાની થશે. તો માહિતી આપણને મળી ગઈ. હવે તો સૂત્ર લખી દઈએ. તો મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે, આપણે લખીએ મધ્યસ્થ M બરાબર L વત્તા કૌંસમાં N ભાગ્યા 2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર લખી દીધું. સૌથી પહેલા તો 5 જે કિંમત છે આપણે કિંમત શોધવી પડશે. તો 5 કિંમતમાં સૌથી પહેલા તમારે કિંમત શોધવાની n ભાગ્યા 2 ની કિંમત. કઈ કિંમત શોધવાની? n ભાગ્યા 2 ની કિંમત. તો n શું હશે? સંચયી આવૃત્તિનો સરવાળો અથવા તો આવૃત્તિનો ટોટલ સરવાળો અથવા તો સંચયી આવૃત્તિની છેલ્લી કિંમત. તો સંચયી આવૃત્તિની છેલ્લી કિંમત શું થઈ આપણા માટે? 100. તો n ની કિંમત શું થશે? 100. તો 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 50. તો હવે સૌથી પહેલા તો n ભાગ્યા 2 ની કિંમત કેમ શોધવાની? કારણ કે એ જે કિંમત આપણને મળશે એના આધારે જ આપણે બાકીની બધી કિંમતો શોધી શકશું. તો કે કઈ રીતે?
n ભાગ્યા 2 ની જે કિંમત મળશે એ કેટલી મળી આપણને 50. હવે તમારે જોવાની સંચયી આવૃત્તિમાં, તો આ હતી આપણા માટે સંચયી આવૃત્તિ. 50 કરતા મોટી કિંમત કઈ થશે? તો કે થશે 78. હવે 78 ની ઉપરવાળી જે કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? તો કે એ આપણા માટે થશે CF ની કિંમત. અહીંયા n ભાગ્યા 2 કરતા જે મોટી કિંમત મળે એને શું બનાવી દેવાનું તમારે? સર્કલ. હવે આ જે સર્કલ કર્યું હોય એના માટે જે આવૃત્તિ હોય એ કઈ કિંમત થશે આપણા માટે? f ની કિંમત. અને f જે હોય એની અધસીમા અહીંયા કઈ થશે? 35. તો 35 આપણા માટે કઈ કિંમત થશે? તો એ કિંમત થશે આપણા માટે l ની કિંમત. કઈ રીતે શોધી? n ભાગ્યા 2 ની કિંમત જે મળી હતી એના કરતા મોટી કિંમત તમારે જોવાની સંચયી આવૃત્તિમાં. કઈ થશે? 78. એને સર્કલ કરી નાખો. એના ઉપરવાળી જે સંચયી આવૃત્તિ હોય એ શું હોય આપણા માટે? CF ની કિંમત. સર્કલ કરે છે કિંમત જે હોય એના માટે જે આવૃત્તિ હોય એ આપણા માટે કઈ કિંમત થાય? f ની કિંમત. f જે હોય એના વર્ગ અંતરાલની અંદર અધસીમા એ કઈ થાય આપણા માટે? l ની કિંમત. હવે બાકી બધી કિંમતો મળી ગઈ, ખાલી કઈ કિંમત વધી? h ની કિંમત. તો આપણને ખબર છે h એટલે શું થાય? તફાવત કેટલો છે બધાનો? 5 નો. તો અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે? 5. સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો શું મળી જશે જવાબ? સૌથી પહેલા તો l ની કિંમત. l ની કિંમત કેટલી હતી? 35. તો અહીંયા શું આવી જશે? 35 વત્તા n ભાગ્યા 2 ની કિંમત કેટલી હતી? 50 માઈનસ CF ની કિંમત કેટલી હતી? 45 ભાગ્યા f ની કિંમત કેટલી હતી? 33 ગુણ્યા h તફાવત કેટલો હતો? 5 નો. સાદું રૂપ આપી દઈએ થોડુંક. તો 35 વત્તા 50 માંથી 45 બાદ થાય તો 5 ભાગ્યા 33 લખાય ગુણ્યા 5. તો 35 વત્તા 5 ગુણ્યા 5 થઈ જશે 25 ભાગ્યા 33. હવે અહીંયા આનો ભાગાકાર કરી લેવાનો. તો જો આપણે 25 ભાગ્યા 33 કરીએ તો શું મળશે? 25 ભાગ્યા 33. હવે સૌથી પહેલા તો ભાગ નહીં ચાલે એટલે શું આવશે? 0 પોઈન્ટ. અહીંયા શું આવી જશે? 0. 33 ગુણ્યા 7 તમે કરશો તો 33 ગુણ્યા તો 7 કરીએ તો 7 તરી 21, 1 વધી આવશે 2, 21, 2 23. તો 33 સિત્તા કેટલા મળશે? 231. 250 માંથી 231 બાદ થશે તો કેટલા વધશે? તો કે વધશે 19. હજુ ભાગ નહીં ચાલે તો પાછળ શું આવશે? 0. હવે જો આપણે 33 ગુણ્યા 5 કરીશું તો શું મળશે? 5 તરી 15 નો પાંચડો વધી 1, 15 ને 1 16. તો 5 વડે ગુણશું તો શું મળશે? 165. હવે પોઈન્ટ પછી તમારે ખાલી બે કિંમતો શોધવાની. બે કિંમતો મળી ગઈ 0.75. તો 25 ભાગ્યા 33 એની જગ્યાએ આપણે શું લખી શકીએ? 0.75. તો અહીંયા થઈ જશે 35 વત્તા 0.75 એટલે આનું ટોટલ કરશો તો આપણો જવાબ થઈ જશે 35.75. આપણો જવાબ શું થઈ જશે? 35.75 જે આપણને શોધવાનો કીધો હતો. એટલે આપેલી માહિતી માટે મધ્યસ્થ જે ઉંમર હશે એ કેટલી હશે? 35.75 હશે. તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 4. તો સવાલ નંબર 4 કંઈક આવો આપેલો છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે અને મેળવેલી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. અને અહીંયા આ જે માહિતી છે એનો આપણને શું શોધવાનો કીધો છે? મધ્યસ્થ શોધવાનો કીધો છે. હવે અહીંયા માહિતી જે છે એ કંઈક આ પ્રકારે આપેલી છે કે લંબાઈ મિલીમીટરમાં અને પાંદડાઓની સંખ્યા. હવે અહીંયા આપણે આ માહિતીને ધ્યાનથી જોઈએ તો અહીંયા આપણને માહિતીની અંદર ખબર પડશે કે 118 થી ચાલુ કરીને ક્યાં સુધી આપેલી છે? 126. પછી બીજી જે માહિતી છે ચાલુ ક્યાંથી થાય છે? તો એ ચાલુ થાય છે 127 થી.
એનો મતલબ એ થયો કે 26 અને 27 વચ્ચે ગેપ આવ્યો. આપણને ખબર છે કે હંમેશા વર્ગ અંતરાલ જે હોય ઉપરવાળાની કિંમત જ્યાં પતતી હોય ત્યાંથી જ નીચેની માહિતીની કિંમત ક્યાં શું થવી જોઈએ, ચાલુ થવી જોઈએ. પણ અહીંયા એવું થતું નથી. તો તમારે સૌથી પહેલા શું કરવાનું, તો આગળની જે કિંમત હોય એટલે કે અધસીમા જે હોય એમાંથી 0.5 માઇનસ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 શું કરવાના, પ્લસ કરવાના. કઈ રીતે, તો 118 માંથી જો 0.5 માઇનસ કરો તો શું થાય, 117.5. આમાં 0.5 પ્લસ કરીએ તો એ શું થશે, 126.5. આવું કેમ કરવાનું, કે આવું કરવાથી આપણો જે વર્ગ અંતરાલ હતો એમાં વચ્ચે જે એકનો ગેપ હતો એ શું ગેપ રહેશે નહીં. 126. હવે 127 માંથી જો 0.5 માઇનસ કરીએ તો આપણને શું મળશે, 126.5 મળી ગયું. જ્યાં પત્યો ત્યાંથી બીજો કિંમત શું થઈ, ચાલુ થઈ. હવે આમાં 0.5 પ્લસ કરીએ તો 135.5. 136 માંથી 0.5 માઇનસ કરશો તો મળશે 135.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો 144.5. આમાંથી 0.5 માઇનસ કરીએ તો 144.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો થશે 153.5. એ જ રીતે આમાંથી 0.5 માઇનસ કરીએ તો 153.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો 162.5. આમાંથી 0.5 માઇનસ કરીએ તો 162.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો 171.5. એ જ રીતે લાસ્ટ આમાંથી 0.5 માઇનસ કરશો તો 171.5 અને આમાં 0.5 પ્લસ થશે તો 180.5. આ થઈ ગયો આપણો વર્ગ અંતરાલ સેટ. હવે એના પછી આપણને ખબર છે કે આ જે માહિતી આપેલી હશે એ કઈ આપેલી હશે, આવૃત્તિની. એના પછી તમારે શોધવાની થશે સંચયી આવૃત્તિ. કઈ આવૃત્તિ શોધવાની થશે, સંચયી આવૃત્તિ. તો સંચયી આવૃત્તિ શોધવાની કઈ રીતે, તો સૌથી પહેલી જે કિંમત હોય એ એમના એમ આવશે. તો 3 હતા તો 3 એમના એમ લખી દેવાના. સંચયી આવૃત્તિમાં પહેલી આવૃત્તિ હંમેશા એમના એમ આવશે. એના પછી કરવાનો ક્રોસ સરવાળો, એટલે કે 3 + 5 કેટલા થાય, 8. તો અહીંયા શું લખવાનું, 8. 8 + 9 કેટલા થાય, 17. તો અહીંયા શું લખી દેવાનું, 17. 17 + 12 કેટલા થઈ જશે, 29. તો અહીંયા શું લખી દેવાનું, 29. 29 + 5 કેટલા થાય, 34. તો અહીંયા આવી જશે 34. 34 + 4 કેટલા થાય, 38. તો અહીંયા આવશે 38 અને 38 + 2 કેટલા થશે, 40. તો આ થઈ ગઈ આપણી સંચયી આવૃત્તિ. હવે સંચયી આવૃત્તિ શોધ્યા પછી મધ્યસ્થનું સૂત્ર. મધ્યસ્થ એટલે શું લખીએ આપણે, કેપિટલ M. મધ્યસ્થ એટલે આપણે શું લખીએ, કેપિટલ M બરાબર L વત્તા કૌંસમાં n/2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે. હવે અહીંયા જે 5 કિંમતો જોઈએ એ 5 કિંમત શોધી લઈએ. તો 5 કિંમત શોધતા પહેલા તમારે કિંમત શોધવાની n/2 ની. કઈ કિંમત શોધવાની, n/2 ની. હવે n શું હોય, તો સંચયી આવૃત્તિની અંદર છેલ્લી જે કિંમત મળી હોય એ આપણા માટે કઈ થાય, n ની કિંમત થાય. આ કિંમત કઈ હોય તો આવૃત્તિનો જે સરવાળો કરીએ એ પણ શું હશે, સેમ હશે જે સવાલની અંદર આપેલો છે. કેટલા પાંદડા આપેલા હતા, 40. તો એ થશે આપણા માટે n ની કિંમત. તો 40/2 કેટલા થાય, 20. તો કેમ સૌથી પહેલા n/2 શોધવાના, કારણ કે એના પરથી જ આપણને બાકીની આગળની કિંમતો મળશે. તો સૌથી પહેલા n/2 શોધ્યા પછી n/2 ની જે કિંમત હોય એના કરતા મોટી કિંમત તમારે જોવાની સંચયી આવૃત્તિમાં. તો 20 કરતા મોટી કિંમત કઈ થશે અહીંયા સંચયી આવૃત્તિમાં, તો થશે 29. તો 29 ને બનાવી દેવાનું તમારે સર્કલ. હવે આ 29 ની ઉપરવાળી જે કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય, CF ની કિંમત થાય સૂત્રની અંદર. સર્કલ જે બનાવ્યું હોય એની જે આવૃત્તિ હોય એ આવૃત્તિ આપણા માટે કઈ કિંમત થાય, તો એ આવૃત્તિ આપણા માટે થશે F ની કિંમત. અને F જે હોય એની અધઃ સીમા એટલે કે આગળની જે આવૃત્તિ હોય એ આપણા માટે શું થશે, L ની કિંમત.
વર્ગ અંતરાલમાં આગળનું જે અંતરાલ હોય એ આપણા માટે કઈ થશે? L ની કિંમત. તો હવે બાકી શું રહ્યું? તો બાકી રહ્યો h. તો h એટલે બે સંખ્યા વચ્ચેનો તફાવત. હવે આ બંનેનો તફાવત જોશો તો કેટલો થશે? 126 માંથી 118 બાદ કરશો તો કેટલા મળશે? 8. પણ જુઓ અહીંયા આ બંનેનો તફાવત કેટલો થશે? આપણે 0.5 માઈનસ કર્યા, 0.5 પ્લસ કર્યા, તો અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે? 8 માંથી 1 વધી જશે, એટલે ટોટલ કેટલા થઈ જશે? 9. આ વસ્તુ ધ્યાન રાખવાની. હવે તમે અહીંયા આને બદલ્યા વગર દાખલો ગણી નાખો તો તમારી h ની કિંમત કેટલી છે? 8 રહે, અને તમારો જવાબ શું આવશે? ખોટો આવશે. એટલા માટે સૌથી પહેલા જ તમારે શું કરવાનો? આ વસ્તુ ચેક કરવાની, જ્યાંથી આ કિંમત પતતી હોય ત્યાંથી બીજી કિંમત ચાલુ થવી જોઈએ. ચલો સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ. તો સૌથી પહેલા તો L ની કિંમત કેટલી હતી? 144.5 વત્તા n ભાગ્યા 2 ની કિંમત કેટલી મળી હતી આપણને? તો મળી હતી 20 માઈનસ CF ની કિંમત કેટલી મળી હતી? તો કે 17 ભાગ્યા f ની કિંમત કેટલી હતી? 12 ગુણ્યા h ની કિંમત કેટલી હતી? 9. તો અહીંયા શું આવી જશે? 9. સાદુરૂપ આપી દઈએ, બંનેને 3 વડે ભાગી શકાય. 3 તરી 9 અને 3 ચોક 12. 144.5 વત્તા 20 માંથી 17 બાદ થશે તો કેટલા વધશે? 3 ભાગ્યા 4. તો 144.5 અહીંયા ગુણ્યા 3 હતા, વત્તા 3 તરી 9 ભાગ્યા 4. 9 ભાગ્યા 4 કરી દઈએ તો 9 ભાગ્યા 4. 4 દુ 8. 1 વધશે નીચે, હવે ભાગ નહીં ચાલે તો અહીંયા પોઈન્ટ આવશે, તો અહીંયા શું આવશે? 0. 4 દુ 8. અહીંયા આવશે 2, પાછળ લગાવી દઈએ 0. 4 પંચા 20. થઈ ગયો જવાબ. તો 9 ભાગ્યા આપણે 4 કરીશું તો આપણને મળશે 144.5 વત્તા 2.25. તો અહીંયા લખી દઈએ 2.25, બંનેનો સરવાળો. તો 5 એમના એમ, 5 ને 2 7 પોઈન્ટ, 4 ને 2 6, 4 અને 1. તો આ થઈ ગઈ આપણી મધ્યસ્થની કિંમત, જે આપણને શોધવાની કીધી હતી 146.75. તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 5. તો સવાલ નંબર 5 કંઈક આવો આપેલો છે કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યની આવૃત્તિ વિતરણ આપે છે. તો ગોળાના આયુષ્યનો શું શોધવાનો છે? આપણે અહીંયા મધ્યસ્થ શોધવાનો આપણને અહીંયા કીધો છે. તો માહિતી જે છે એ કંઈક આ પ્રકારે આપેલી છે. આયુષ્ય કલાકોમાં અને ગોળાઓની સંખ્યા. હવે આપણને ખબર છે કે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા તમારે કઈ કિંમત શોધવી પડશે? તો તમારે કિંમતો શોધવી પડશે સંચયી આવૃત્તિની. કઈ કિંમતો શોધવાની? તો કે સંચયી આવૃત્તિની કિંમતો સૌથી પહેલા તમારે શોધવી પડશે. હવે સંચયી આવૃત્તિની કિંમત કઈ રીતે શોધવાની? તો સંચયી આવૃત્તિની કિંમત શોધવા માટે પહેલી જે સંખ્યા હોય એ m ના m લખાશે, એટલે અહીંયા 14 હતા તો અહીંયા પણ શું લખાશે? તો કે 14 લખાશે. પછી બીજી કિંમત શોધવા માટે તમારે શું કરવાનું? તો તમારે કરવાનો ક્રોસ સરવાળો. શું કરવાનું? ક્રોસ સરવાળો. કઈ રીતે? તો 14 વત્તા 56 કેટલા થાય? તો કે 70 થાય. તો અહીંયા શું આવી જશે? 70. 70 વત્તા 60 કેટલા થશે? 130. 130 વત્તા 86 કેટલા થશે? 216. કેટલા થશે? 216. 216 વત્તા 74 કેટલા થશે? 290. કેટલા થઈ જશે? 290. 290 વત્તા 62 કેટલા થાય? 352. અને 352 વત્તા 48 કેટલા થઈ જશે? 400. તો જુઓ કેટલા ગોળા આપેલા હતા? 400. તો આપણને કેટલા ગોળા મળી ગયા? અહીંયા ટોટલ 400 ગોળા મળી ગયા. હવે મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થનું સૂત્ર લખી લઈએ સૌથી પહેલા. તો મધ્યસ્થ કેપિટલ M બરાબર L વત્તા કૌંસમાં n ભાગ્યા 2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે.
હવે તમારે સૌથી પહેલા કઈ કિંમત શોધવાની? તો સૌથી પહેલા તમારે કિંમત શોધવાની સૂત્રની અંદર n ભાગ્યા 2 ની. કઈ કિંમત શોધવાની? n ભાગ્યા 2 ની કિંમત. હવે અહીંયા n શું હોય? તો આપણને આવૃત્તિનો જે ટોટલ સરવાળો હોય એને આપણે કઈ કિંમત કહીએ? તો કે એને કહીએ આપણે n ની કિંમત. અથવા તો સંચયી આવૃત્તિની છેલ્લી જે કિંમત હોય એ પણ શું હોય? આપણી n ની કિંમત. તો અહીંયા n ની કિંમત કેટલી થશે? 400. તો લખી શકાય 400 ભાગ્યા 2. 400 ને 2 વડે ભાગશો તો જવાબ કેટલો મળશે આપણને? 200. સૌથી પહેલા n ભાગ્યા 2 કેમ શોધવાના? કારણ કે એના પછી જ તમે બાકીની બધી કિંમતો શોધી શકશો. કઈ રીતે? તો સૌથી પહેલા n ભાગ્યા 2 જે મળ્યો હોય, કેટલો મળ્યો આપણને? 200. એના કરતા મોટી કિંમત તમારે સંચયી આવૃત્તિમાં જોવાની. તો 200 કરતા મોટી કિંમત અહીંયા કઈ થાય? તો કે કિંમત થશે 216. એને તમારે શું કરી લેવાની? સર્કલ કરી દેવાની, એટલે માર્ક કરી લેવાની. એના ઉપરવાળી જે કિંમત હોય એ આપણી કઈ કિંમત થાય? એ આપણી કિંમત થાય CF ની. સૂત્રની અંદર જે CF ની કિંમત હશે એ થશે CF ની કિંમત. માર્ક કરેલી જે કિંમત હોય એની જે આવૃત્તિ હોય એ આવૃત્તિ આપણા માટે કઈ કિંમત થાય? F ની કિંમત. સૂત્રની અંદર F એટલે શું થશે? આવૃત્તિ. F જે હોય એની અધઃ સીમા એટલે કે આગળની જે વર્ગ અંતરાલ હોય, વર્ગ અંતરાલની જે નાની કિંમત હોય આપણા માટે કઈ કિંમત થાય? L ની કિંમત ત્યાં થશે. અને આપણને ખબર છે કે h એટલે શું હોય? વર્ગ લંબાઈ. તો અહીંયા બધાનો તફાવત કેટલો કેટલો છે? 500 500 નો. તો અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે? 500. સૌથી પહેલા તમારે શું શોધવાનું? n ભાગ્યા 2 કેટલા મળ્યા? 200. 200 કરતા મોટી કિંમત જોવાની તમારે સંચયી આવૃત્તિની અંદર. એને શું કરી દેવાની? સર્કલ કરી દેવાની. એ સર્કલ કરેલી કિંમતની ઉપરની જે કિંમત હોય સંચયી આવૃત્તિમાં એ કઈ કિંમત થાય? આપણી CF ની. સર્કલ કરેલી કિંમતની જે આવૃત્તિ હોય આપણા માટે કઈ થાય? F ની કિંમત. F જે હોય એની અધઃ સીમા જે હોય એ કઈ થાય? આપણી L ની કિંમત. અને h શું હોય? વર્ગ લંબાઈ. હવે બધી કિંમતો મળી ગઈ તો સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો શું મળી જશે જવાબ? સૌથી પહેલા તો L. L ની જગ્યાએ શું આવશે? 3000. તો અહીંયા શું લખી શકાય? 3000 વત્તા કૌંસમાં n ભાગ્યા 2 એની કિંમત કેટલી મળી હતી? તો કે 200. તો અહીંયા શું આવી જશે? 200 માઈનસ CF ની કિંમત કેટલી મળી હતી? તો કે 130 ભાગ્યા F આવૃત્તિ કેટલી હતી? 86. તો F ની કિંમત આવી જશે 86 અને ગુણ્યા h તફાવત કેટલો હતો? 50 500 500 નો. તો અહીંયા શું આવી જશે? 500. સાદું રૂપ આપી દઈએ થોડું. તો 3000 વત્તા 200 માંથી 130 બાદ થશે તો કેટલા વધશે? તો કે વધશે 70 ભાગ્યા 86 ગુણ્યા 500. ગુણાકાર કરી લઈએ 500 નો અંદર. તો 3000 વત્તા 7 પંચા 35 કેટલા મીંડા આવી જશે? 1 2 અને 3 ભાગ્યા 86. હવે આનો કરવાનો તમારે ભાગાકાર. હવે આનો જો આપણે ભાગાકાર કરીએ તો આપણને કંઈક આવી રીતે મળશે. 35000 કેટલા વડે ભાગવાના? 86 વડે. તો સૌથી પહેલા તો જ્યારે તમે 86 ગુણ્યા 4 કરશો તો તમને મળશે 344. કેટલા મળશે? 344. 350 માંથી 344 બાદ થશે તો વધશે કેટલા? 6. ઉપરથી શૂન્ય નીચે આવશે પણ હજુ ભાગ ચાલશે નહીં. ભાગ ના ચાલે ને ઉપરથી બીજી શૂન્ય ઉતારવી હોય તો ઉપર શું લખવું પડશે? એક શૂન્ય લખવી પડશે અને ફરીથી શું ઉતરશે? બીજી શૂન્ય. હવે 86 ગુણ્યા જો આપણે 9 કરીશું, 86 ગુણ્યા જો આપણે 6 કરીશું તો આપણને મળશે 516. કેટલા મળશે? 516. તો 600 માંથી 516 બાદ થાય તો કેટલા વધશે? તો કે વધશે 84. હવે ભાગ ચાલશે નહીં તો અહીંયા શું આવશે? પોઈન્ટ અને અહીંયા શું આવી જશે? શૂન્ય. 86 ગુણ્યા 9 કરીશું તો આની નજીકની કિંમત આપણને મળી જશે. પોઈન્ટ પછી એક કિંમત મળી ગઈ ત્યાં સ્ટોપ થઈ જવાનું. તો આનો જે ભાગાકાર હતો એ કેટલો મળ્યો? 406.9. અહીંયા મૂકી દઈએ અને સરવાળો કરી લઈએ. તો 3000 વત્તા
406.9 આનો સરવાળો કરશો તો થશે 3406.9. આ થઈ ગયો આપણો મધ્યસ્થ જે આપણને શોધવાનો કીધો હતો. તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 6. તો સવાલ નંબર 6 કંઈક આવો આપેલો છે કે સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. તો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો શું શોધવાનો છે? આપણે મધ્યસ્થ શોધવાનો છે. અહીંયા સવાલની અંદર ચોપડીમાં બહુલક અને મધ્યક બંને શોધવાનું કીધું છે, પણ અહીંયા આપણે ખાલી શું શોધીશું? મધ્યસ્થ જ શોધીશું, કારણ કે 13.3 માં આપણે ખાલી શું શોધ્યા છે? બધાના મધ્યસ્થ જ શોધ્યા છે. હવે આપણને ખબર છે કે મધ્યસ્થ શોધવા માટે તમારે માહિતીની અંદર સૌથી પહેલા શું શોધવું પડશે? તો તમારે સૌથી પહેલા શોધવી પડશે સંચયી આવૃત્તિ. કઈ કિંમત શોધવી પડશે? સંચયી આવૃત્તિ. તો સંચયી આવૃત્તિ શોધવાની કઈ રીતે? તો પહેલી જે કિંમત હોય એ m ના m આવશે. તો પહેલી કિંમત કઈ હતી? તો કે 6. તો 6 m ના m આવશે. બીજી કિંમત શોધવા માટે તમારે શું કરવાનું? તો તમારે કરવાનો ક્રોસ સરવાળો. 6 વત્તા 30 કેટલા થઈ જશે? 36. તો અહીંયા શું આવશે? 36. 36 વત્તા 40 કેટલા થશે? તો કે થશે 76. 76 વત્તા 16 કેટલા થશે? 92. 92 વત્તા 4 કેટલા થશે? 96. અને 96 વત્તા 4 એ થઈ જશે આપણા 100. તો આ થઈ આપણી સંચયી આવૃત્તિ. હવે સંચયી આવૃત્તિ શોધ્યા પછી તમારે લખી દેવાનું મધ્યસ્થનું સૂત્ર. મધ્યસ્થ m બરાબર l વત્તા કૌંસમાં n ભાગ્યા 2 માઈનસ cf ભાગ્યા f ગુણ્યા h. આ મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે. હવે સૂત્રમાં સૌથી પહેલા તમારે શું શોધવાનું? તો તમારે સૌથી પહેલા કિંમત શોધવાની n ભાગ્યા 2 ની કિંમત. કઈ કિંમત શોધવાની? n ભાગ્યા 2 ની કિંમત. તો n ભાગ્યા 2 ની કિંમત કઈ રીતે શોધાય? તો સૌથી પહેલા તો n હોય શું? તો માહિતીની અંદર જે આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિનો કુલ જે સરવાળો હોય એ આપણા માટે કઈ કિંમત હોય? n ની કિંમત. અથવા તો સંચયી આવૃત્તિની અંદર છેલ્લી જે કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? n ની કિંમત. તો અહીંયા છેલ્લી કિંમત કઈ થઈ? તો કે થઈ 100. તો 100 આપણા માટે કઈ કિંમત થાય? n ની કિંમત. તો n ભાગ્યા 2 એટલે કે 100 ભાગ્યા 2 કેટલા થઈ જશે? તો કે થઈ જશે 50. તો 50 આપણા માટે શું થઈ? n ભાગ્યા 2 ની કિંમત. હવે સૌથી પહેલા જ કેમ n ભાગ્યા 2 ની કિંમત શોધવાની? કારણ કે એના પછી જ એનો ઉપયોગ કરીને જ બાકીની કિંમતો તમે શોધી શકશો. કઈ રીતે? તો આપણો જે n ભાગ્યા 2 આપણને મળ્યો એના કરતા મોટી કિંમત તમારે જોવાની સંચયી આવૃત્તિમાં. તો n ભાગ્યા 2 હતો 50. 50 કરતા મોટી કિંમત કઈ થાય? તો કે 50 કરતા મોટી કિંમત અહીંયા થશે 76. એને તમારે શું કરી દેવાની? સર્કલ કરી દેવાની. સર્કલ કરેલી ઉપરની જે સંચયી આવૃત્તિ હોય એ આપણા માટે કઈ કિંમત થાય? એ થાય આપણી cf ની કિંમત. યાદ રાખવાનું, 50 કરતા મોટી કિંમત જોઈ 76 એને સર્કલ કરી એના ઉપરવાળી જે કિંમત હોય આપણા માટે કઈ કિંમત થાય? cf ની કિંમત. સર્કલ કરેલી કિંમતની જે આવૃત્તિ હોય એ આપણા માટે કઈ કિંમત થશે? f ની કિંમત. અને જે આપણો f હોય એના અંતરાલની અંદર અધર સીમા જે હોય એટલે કે નાની જે કિંમત હોય એને આપણે શું કહીશું? l ની કિંમત. બધી કિંમતો મળી ગઈ, ખાલી શું કઈ બાકી રહી? h ની કિંમત. તો h આપણને ખબર છે, h એટલે શું થાય? વર્ગ લંબાઈ એટલે કે તફાવત. 4 અને 1 તફાવત કેટલો? 3 નો. તો h ની કિંમત કેટલી થઈ જશે? તો કે થઈ જશે 3. બધી કિંમતો મળી ગઈ આપણને. સૂત્રની અંદર મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ તો જવાબ પણ મળી જાય. l ની કિંમત શું આવશે? 7 વત્તા કૌંસમાં n ભાગ્યા 2 કેટલા થશે? 50 માઈનસ cf ની કિંમત કેટલી હતી? 36 ભાગ્યા f ની કિંમત કેટલી હતી? 40 ગુણ્યા તફાવત કેટલો હતો? 3 નો. તો 7 વત્તા 50 માંથી 36 બાદ થશે તો વધશે 14 ભાગ્યા 40 ગુણ્યા 3.
14 ને 3 વડે ગુણી દેશો તો 7 વત્તા 14 તરી 42 ભાગ્યા 40. 42 ભાગ્યા 40 આપણે કરી લઈએ તો કેટલા મળશે? તો 42 ભાગ્યા 40, 40 એકા 40, ઉપરથી નીચે આવશે 2, ભાગ નહીં ચાલે તો શૂન્ય લગાવીશું, ઉપર શું આવશે? પોઈન્ટ. હજુ ભાગ નહીં ચાલે તો અહીંયા શૂન્ય લગાવવી પડશે તો નીચે શૂન્ય આવે. 4 પંચા 20 તો 200 થઈ જશે. તો આપણો જવાબ થઈ ગયો એટલે કે 42 ભાગ્યા 40 એની કિંમત કેટલી થશે? 1.05. અહીંયા મૂકી દઈએ તો 7 વત્તા 1.05, 7 ને 1 કેટલા થઈ જશે? 8. તો આપણો જવાબ થઈ જશે 8.05. એટલે કે મધ્યસ્થની જે કિંમત હતી આપણને શોધવાની કીધી હતી એ કેટલી મળી ગઈ? 8.05. તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 7. તો સવાલ નંબર 7 કંઈક આવો આપેલો છે કે નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે અને વિદ્યાર્થીઓના વજનનો આપણે શું શોધવાનો છે? મધ્યસ્થ શોધવાનો છે. અહીંયા જે માહિતી છે એ કંઈક આ પ્રકારે આપેલી છે. વજન કિલોગ્રામમાં 40 થી 45, 45 થી 50 એ પ્રમાણે માહિતી આપેલી છે 5 5 ના તફાવતમાં, અને એ જ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. હવે આપણને ખબર છે કે જ્યારે પણ આપણે શું શોધવાનો હોય? મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે આપણે સૌથી પહેલા કઈ કિંમત શોધવી પડશે? સૌથી પહેલા તો આપણે કિંમત શોધવી પડશે સંચયી આવૃત્તિની. કઈ કિંમત શોધવાની? સૌથી પહેલા સંચયી આવૃત્તિની. હવે સંચયી આવૃત્તિની કિંમત કઈ રીતે શોધવાની? તો સૌથી પહેલી જે કિંમત હોય એ એમ ના એમ આવે. તો અહીંયા 2, તો અહીંયા પણ શું આવશે? 2. એના પછી તમારે શું કરવાનું? ક્રોસ સરવાળો. શું કરવાનું? ક્રોસ સરવાળો. એટલે કે 2 વત્તા 3 કેટલા થશે? 5. તો અહીંયા શું આવી જશે? 5. 5 વત્તા 8 કેટલા થઈ જશે? 13. તો અહીંયા આવી જશે 13. 13 વત્તા 6 કેટલા થશે? 19. તો અહીંયા આવી જશે 19. 19 વત્તા 6 કેટલા થશે? 25. તો અહીંયા આવશે 25. 25 વત્તા 3 કેટલા થશે? 28. તો અહીંયા આવશે 28, અને 28 વત્તા 2 કેટલા થઈ જશે? 30. તો છેલ્લી કિંમત આપણી મળી ગઈ 30. હવે અહીંયા જુઓ, 30 સંચયી આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કેટલો આપેલો હતો? 30 મળી ગયો. એનો મતલબ કે આપણે સંચયી આવૃત્તિ સાચી શોધી છે. સંચયી આવૃત્તિ શોધ્યા પછી મધ્યસ્થનું સૂત્ર લખી દેવાનું. મધ્યસ્થ કેપિટલ M બરાબર L વત્તા કૌંસમાં N ભાગ્યા 2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે. હવે સૂત્ર લખ્યા પછી તમારે સૌથી પહેલા કઈ કિંમત શોધવી પડશે? તો તમારે સૌથી પહેલા કિંમત શોધવી પડશે N ભાગ્યા 2 ની કિંમત. કઈ કિંમત શોધવાની? N ભાગ્યા 2 ની કિંમત. હવે N શું હોય? તો આવૃત્તિનો જે કુલ સરવાળો હોય આપણા માટે કઈ કિંમત થાય? N ની કિંમત. અથવા તો સંચયી આવૃત્તિની અંદર છેલ્લી જે કિંમત હોય આપણા માટે કઈ કિંમત હોય? N ની કિંમત. તો અહીંયા N ની કિંમત અહીંયા કેટલી થઈ જશે? 30. હવે જો N ની જગ્યાએ આપણે અહીંયા 30 લખી લઈએ એટલે કે 30 ભાગ્યા 2 કેટલા થઈ જશે? 15. તો N ભાગ્યા 2 ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 15. સૌથી પહેલા જ કેમ N ભાગ્યા 2 ની કિંમત શોધવાની? કારણ કે N ભાગ્યા 2 ની કિંમત ઉપરથી જ બાકીની બધી કિંમતો આપણે શોધી શકશું. કઈ રીતે? તો N ભાગ્યા 2 ની કિંમત અહીંયા કેટલી મળી આપણને? 15. તો તમારે જોવાની સંચયી આવૃત્તિની અંદર 15 કરતા મોટી કિંમત. તો 15 કરતા મોટી કિંમત કઈ થશે? અહીંયા તો થશે 19. એને બનાવી દેવાનું તમારે સર્કલ. હવે જે 15 કરતા મોટી કિંમત મળી એની ઉપરવાળી જે કિંમત હોય એ આપણી કઈ કિંમત થાય? તો એ કિંમત થશે આપણી CF ની કિંમત. સર્કલ કરેલી જે કિંમત હોય એની જે આવૃત્તિ હોય એ આપણા માટે કઈ કિંમત થાય? F ની કિંમત. અને F જે હોય એની અધર સીમા એટલે કે વર્ગ અંતરાલ જે આપેલો હોય એ અંતરાલમાં નાની જે કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? L ની કિંમત થાય. બધી કિંમતો મળી ગઈ. ખાલી કઈ કિંમત વધી? H ની કિંમત. તો H આપણને ખબર છે શું હોય? વર્ગ લંબાઈ એટલે કે આ બંનેનો તફાવત. બધાનો તફાવત કેટલો આપેલો છે? 5 5 નો. તો H ની કિંમત કેટલી થઈ જશે? 5. બધી કિંમતો જોઈતી હતી એ મળી ગઈ. સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપી લઈએ. સૌથી પહેલા તો L ની કિંમત કેટલી હતી? 55. તો અહીંયા શું આવી જશે? 55.
વત્તા કૌંસમાં n ભાગ્યા 2 ની કિંમત કેટલી હતી 15 તો અહીંયા આવી જશે 15 માઈનસ cf ની કિંમત કેટલી હતી 13 ભાગ્યા f ની કિંમત કેટલી હતી 6 તો અહીંયા આવી જશે 6 ગુણ્યા h એટલે કે તફાવત કેટલો હતો 5 નો તો અહીંયા આવી જશે 5 સાદુરૂપ આપી દઈએ થોડુંક તો 55 વત્તા 15 માંથી 13 બાદ થશે તો 2 ભાગ્યા 6 ગુણ્યા 5 5 2 તરી 6 તો અહીંયા આપણને મળશે 55 વત્તા 5 ભાગ્યા 3 5 ભાગ્યા 3 કરી લઈએ અને અહીંયા કિંમત મૂકી દઈએ તો શું મળશે તો 5 ભાગ્યા 3 3 એકા 3 2 નીચે હવે ભાગ નહીં ચાલે તો અહીંયા શું આવશે પોઈન્ટ અહીંયા શું આવશે 0 6 તરી 18 ફરીથી 2 આવશે તો ફરીથી 0 ફરીથી 6 તરી 18 પોઈન્ટ પછી બે કિંમતો મળી ગઈ એટલે કે જવાબ શું થયો આપણો 5 ભાગ્યા 3 નો 1.66 કેટલો થયો 1.66 તો અહીંયા મૂકી દઈએ તો 55 વત્તા 1.66 એટલે અહીંયા થઈ જશે આપણો જવાબ 55 ને 1 56 56.66 આપણો શું થઈ ગયો મધ્યસ્થ થઈ ગયો જે કિંમત આપણને શોધવાની કીધી હતી